આગળ વાત કરીએ તો મનાલી અને આસપાસના વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે। આ હિમવર્ષાના કારણે પ્રવાસીઓ ઝૂમી ઉઠ્યા છે। મનાલી ટાઉન અને સોલાંગ વેલીમાં હળવાથી મધ્યમ હિમવર્ષા અત્યારે ચાલુ છે, જ્યારે ઊંચા વિસ્તારોમાં જેમ કે રોહતાંગ પાસ છે, અટલ ટનલ છે, ત્યાં તમામ વિસ્તારોમાં અને સાથે હિમાચલ હેલી સ્કી ઝોનમાં ભારે હિમવર્ષા અત્યારે થઈ રહી છે। મળતી વિગતો અનુસાર કેટલાક સ્થળો પર 28 ઇંચ સુધીની હિમવર્ષા થવાની આગાહી છે। કુલ્લુ મનાલી સહિત ચંબા, લાહૌલ સ્પીતિમાં ભારે હિમવર્ષા અને વરસાદની ચેતવણી આપવામાં આવી છે। હિમવર્ષાના કારણે રસ્તાઓ પર બરફ જામી જવાથી રસ્તાઓ ખૂબ જ ચીકણા બન્યા છે, લપસી જવાનો બીક લાગે છે। અત્યાર સુધી મનાલીમાં હિમવર્ષા નહોતી અને હવે જે પ્રકારે હવામાન સાફ હતું અને હવે પરિસ્થિતિ જે સામે આવી છે, આજથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં સ્નોફોલ શરૂ થયું છે। અહીંયા ભારતીય હવામાન વિભાગના અનુમાન અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવથી 23 અને 24મી જાન્યુઆરીને ભારે હિમવર્ષાની આગાહી આ 2 દિવસો દરમિયાન આપવામાં આવી છે। એટલે જેટલા પણ લોકો જો અત્યારે મનાલી ફરવા જવાના છે આ એકાદ દિવસમાં કે આજે નીકળી ગયા છે, મનાલી પહોંચ્યા છે, જો તે લોકો પાસે સમાચાર પહોંચી રહ્યા છે તો તમને લાઈવ સ્નોફોલ આ 2 દિવસ દરમિયાન જોવા મળી શકે છે। ઘણા બધા પ્રવાસીઓ ઠંડીની મજા માણવા, સ્નોફોલની મજા માણવા માટે હિમાચલ પ્રદેશ મનાલી જતા હોય છે અને છેલ્લા ઘણા સમયથી જે ટુરિસ્ટ ત્યાં મોટી સંખ્યામાં જતા હતા તેઓને આ સ્નોફોલની મજા માણવા નહોતી મળતી, બરફવર્ષાની મજા માણવા નહોતી મળતી, પણ આ જે 2 દિવસમાં આગાહી કરવામાં આવી છે, આ 2 દિવસ હિમવર્ષા મનાલીમાં જોવા મળશે। बेसिकली बर्फ के लिए जाना जाता है और काफी लोग डिसअपॉइंट भी होते हैं जब वो वेदर कंडीशन चेक करके आते हैं और उन्हें स्नोफॉल नहीं मिलता है। बट बेसिकली पर आओ मनाली और देयर इज चांसेस। देखो अगर कुछ अच्छा देखना है, कुछ भी एडवेंचर करना है तो रिस्क तो लेना पड़ता है। लाइक मैंने लिया और आज ये चीज ट्रू हो गई। सो आई एम रियली फीलिंग अमेजिंग। 3-4 दिन पहले आए हैं, स्नोफॉल की प्रतीक्षा में थे। आज मॉर्निंग में दरवाजा खटखटाया, जल्दी से किसी ने स्नोफॉल भाग के आ गए हम। नजारा मतलब रात का नजारा एकदम डिफरेंट था और अभी का नजारा एकदम डिफरेंट है। सब लोग बाहर आके बिल्कुल विचारी कर रहे थे कि कब जाके बर्फ गिरे, स्नो गिरे, सब इंतजार कर रहे थे, सब प्रेडिक्शन लगा रहे थे। उसके हिसाब से सब लोग नीचे आए हैं और सब बहुत एंजॉय कर रहे हैं। सबका बहुत अच्छा एक्सपीरियंस, मेरा बहुत अच्छा और सबसे नंबर 1 का ये मेरा जो एक्सपीरियंस है, नंबर 1 का एक्सपीरियंस है। तो मौसम साफ की वजह से हम देख रहे थे, हम थोड़ा सा डिसअपॉइंटेड थे कि हाँ यार बर्फ देखनी है, यहाँ की बर्फ आके काफी अच्छा है यहाँ का माहौल। तो आज फाइनली बर्फ पड़ रही है और हम देख रहे हैं, काफी एंजॉय कर रहे हैं यहाँ पे। अब सुबह की बर्फ, क्या बात है, अच्छा लग रहा है काफी। वैसे भी ना मनाली को जानते ही बर्फ के लिए है, तो लोग आते हैं यहाँ की स्नोफॉल एंजॉय करेंगे, ये सब करेंगे। तो फाइनली आज हो गई है, तो आज मजा आ रहा है, एंजॉय करेंगे आज। होप सो बढ़िया यहाँ पे वेदर हो रहा है और ठंड काफी है और ये बर्फ देख के हमारी ठंड उड़ गई। बस यही देखना था हमें, मजा आ गया बस।